નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે આજે જોશું ધોરણ 6 ની જે સેમ 2 ની ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 6 કેન અને કેન નોટ. કેન છે એટલે શકવું. આપણે કોઈ પણ કાર્ય છે એ કરી શકતા હોય કે આપણે કહીએ ને કે આઈ કેન એટલે હું કરી શકું છું. આપણે કોઈ પણ કાર્ય કરી શકતા હોય એના માટે કેન નો ઉપયોગ થાય. આપણે જોઈએ આગળ, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોય, શક્યતા હોવી. કેન છે એ સહાયકારક ક્રિયાપદ છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. અહીંયા એનું એક્ઝામ્પલ આપ્યું છે, આઈ કેન સિંગ, હું ગાઈ શકું. યુ કેન જમ્પ, તમે કૂદી શકો છો. જતીન કેન સ્વિમ, જતીન તરી શકે છે. એટલે કેન નોટ એટલે કરી ન શકતા હોય કે આપણે ક્ષમતા ન હોય કે આપણે આ નહીં કરી શકીએ, એમાં એટલે કેન નોટ નો ઉપયોગ થાય. કેન નોટ છે એ કેન અને નોટ શબ્દના સંયોજનથી થાય છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેન નોટ નું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. અહીંયા આપણે વાક્યો આપેલા છે એનો અભ્યાસ કરીએ. અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડે છે. અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ન ઉડી શકે. એન એલિફન્ટ કેન વોક, હાથી ચાલી શકે છે. ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ પર ચડી શકતો નથી. ત્યારબાદ આપ્યું છે, મોહન કેન જમ્પ, મોહન કૂદી શકે છે. હી કેન નોટ ડ્રાઈવ અ ટ્રેક્ટર, તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં. હવે અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય આપ્યા છે અને હકાર અને નકારમાં કઈ રીતે આન્સર આપવો એનું એક્ઝામ્પલ આપેલું છે. આપણે એક જોઈએ, રાધા કેન સિંગ, રાધા ગાઈ શકે છે. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે, કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? યસ શી કેન સિંગ, હા તે ગાઈ શકે છે. અને ટૂંકમાં આપણે આન્સર આપવો હોય તો યસ શી કેન, પછી નો એટલે નકારમાં આન્સર આપવાનું. નો શી કેન નોટ સિંગ, ના તે ગાઈ શકતી નથી. અને ટૂંકમાં આન્સર નો શી કેન નોટ અથવા તો નો શી કાન્ટ. કાન્ટ છે ઈ કેન નોટ નું ટૂંકું રૂપ છે. આવી જ રીતે આપણે આગળ હવે એની એક્સરસાઇઝ જોઈએ, જેના દ્વારા તમે વિસ્તારથી માહિતી મેળવી શકશો. તો પેલી એક્સરસાઇઝ છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન યુઝિંગ યસ ઓર નો ઇન ધ ફૂલ સેન્ટેન્સ. નીચે આપેલા પ્રશ્ન વાક્યો માટે યસ અથવા નો વાપરી પૂરા ઉત્તર લખો. તો અહીંયા પેલા એનું એક્ઝામ્પલ આપ્યું છે, કેન મંકી સિંગ, મંકી છે એ ગાઈ શકે છે. તો કે નો, અ મંકી કેન નોટ સિંગ. ખાસ યાદ રાખવાનું, જે આપણે કરી શકવા માટે સક્ષમ હોય, કરી શકતા હોય ત્યાં કેન અને ન કરી શકતા હોય ત્યાં કેન નોટ લાગે છે. અને નકારમાં જવાબ લખવાનું કે નો. અહીંયા આપ્યું છે જો કે મંકી છે એ ગાઈ શકતું નથી, એટલે અહીંયા આપણે નકારમાં ઉત્તર આપ્યું છે, નો, અ મંકી કેન નોટ સિંગ. આપણે પેલું જોઈએ, કેન સ્પેરો ફ્લાય, તો કે યસ અ સ્પેરો કેન ફ્લાય. ત્યારબાદ બીજું આપ્યું છે, કેન અ ફિશ વોક, જો આપણે જોઈએ માછલી છે એ ચાલી શકે, તો કે નો, અ ફિશ કેન નોટ વોક. ત્યારબાદ આગળ આપણે ત્રીજું જોઈએ, કેન ગર્લ્સ ડ્રો પિક્ચર, તો કે યસ ગર્લ્સ કેન ડ્રો પિક્ચર્સ. ત્યારબાદ ચોથું છે, કેન બોયઝ સ્કીપ, યસ બોયઝ કેન સ્કીપ. પાંચમું આપ્યું છે, કેન રસીદા કુક, તો કે યસ રસીદા કેન કુક. પછી છઠ્ઠું આપ્યું છે, કેન યુ જમ્પ હાઈ, તો કે નો, આઈ કેન નોટ જમ્પ હાઈ. ત્યારબાદ સાતમું છે, કેન એન એલિફન્ટ જમ્પ, શું કીધું છે કે શું હાથી છે એ કૂદકો મારી શકે, તો કે નો, એન એલિફન્ટ કેન નોટ જમ્પ. ત્યારબાદ આઠમું છે, કેન અ કાઉ ક્લાઇમ્બ અ ટ્રી, ગાય છે એ ઝાડ પર ચડી શકે એવો પ્રશ્ન પૂછે, તો કે નો, અ કાઉ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ત્યારબાદ નવમું છે, કેન આઈ ઈટ એન એપલ, તો શું આવશે, યસ યુ કેન ઈટ એન એપલ. ત્યારબાદ દસમું છે, કેન યુ કમ હિયર, તો કે યસ આઈ કેન કમ હિયર. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ, તો બીજા ક્વેશ્ચન ની અંદર શું કીધું છે, તો કે રાઇટ નેગેટિવ સેન્ટેન્સ બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન
વર્ડ્સ વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી નકાર વાક્ય બનાવીને લખો. તો અહીંયા પેલું એક્ઝામ્પલ આપ્યું છે, રીટા કેન રન ફાસ્ટ. અહીંયા આપ્યું છે નીતા, તો અહીંયા બનશે નીતા કેન નોટ રન ફાસ્ટ. તો પેલું બનાવીએ આપણે. અહીંયા પેલો ક્વેશ્ચન છે, વિવેક કેન સ્પીક ગુજરાતી. અહીંયા કૌંસમાં આપ્યું છે હિન્દી, તો જ્યાં જે અંડરલાઈન કરેલો શબ્દ છે એ કાઢી અને કૌંસમાં જે શબ્દ આપ્યો છે એ લખવાનું રહેશે, અને વાક્ય છે એને આપણે નકારમાં બનાવવાનું. તો આપણે પેલું શું આપ્યું હતું, અહીંયા વિવેક કેન સ્પીક ગુજરાતી, બરાબર. તો અહીંયા ગુજરાતી શબ્દ કાઢીને એની જગ્યાએ હિન્દી લખવાનું છે અને નકાર વાક્ય બનાવવાનું રહેશે. એટલે આપણે વાક્ય બનશે વિવેક કેન નોટ સ્પીક હિન્દી. ત્યારબાદ હવે આપણે બીજું જોઈએ, રાહુલ કેન સ્કોર અ સેન્ચુરી. તો અહીંયા રાહુલની જગ્યાએ અંડરલાઈન આપ્યું છે, તો એ રાહુલ છે એ કાઢીને અહીંયા જે કૌંસમાં શબ્દ આપ્યો છે સચિન એ લખવાનો રહેશે. એટલે સેન્ટેન્સ બનશે સચિન કેન નોટ સ્કોર અ સેન્ચુરી. ત્યારબાદ ત્રીજું છે, અપૂર્વા કેન પ્લે ફૂટબોલ. અહીંયા એ પૂછે મૌલિક, એટલે અપૂર્વાની જગ્યાએ મૌલિક લખવાનું અને વાક્ય નકારમાં બનાવવાનું, મૌલિક કેન નોટ પ્લે ફૂટબોલ. ત્યારબાદ ચોથું સેન્ટેન્સ છે, સુધા કેન મેક ગુલાબજાંબુ. તો અહીંયા કેક આપ્યું છે, તો ગુલાબજાંબુની જગ્યાએ કેક લઈને સેન્ટેન્સ નકારમાં બનાવવાનું, સુધા કેન નોટ મેક અ કેક. ત્યારબાદ પાંચમું સેન્ટેન્સ છે, આસિફ એન્ડ અઝહર કેન ડ્રાઈવ અ કાર. અહીંયા છે કારની જગ્યાએ આપણે સ્કૂટર લઈને સેન્ટેન્સ બનાવવાનું અને નકાર વાક્ય કરવાનું, આસિફ એન્ડ અઝહર કેન નોટ ડ્રાઈવ અ સ્કૂટર. ત્યારબાદ છઠ્ઠું આપ્યું છે, મોના એન્ડ રશ્મિ કેન પ્લે ધ ફ્લૂટ. ફ્લૂટની જગ્યાએ સિતાર મૂકીને નકાર વાક્ય બનાવશું, તો કે મોના એન્ડ રશ્મિ કેન નોટ પ્લે ધ સિતાર. ત્યારબાદ સાતમું સેન્ટેન્સ છે, રીના કેન કેરી લગેજ. રીનાની જગ્યાએ અમિત મૂકીને સેન્ટેન્સ બનાવીએ, અમિત કેન નોટ કેરી લગેજ. પછી આઠમું છે, અ જોકર કેન મેક અસ લાફ. અહીંયા આવશે ટીચર, તો સેન્ટેન્સ બનશે અ ટીચર કેન નોટ મેક અસ લાફ. ત્યારબાદ નવમું સેન્ટેન્સ છે, મોહન કેન રીડ ઇંગ્લિશ. ઇંગ્લિશની જગ્યાએ આપણે ગુજરાતી મૂકીને સેન્ટેન્સ બનાવવાનું છે, તો કે મોહન કેન નોટ રીડ ગુજરાતી. ત્યારબાદ દસમું અને આ પ્રશ્નનું છેલ્લું સેન્ટેન્સ છે, મીરા કેન સિંગ અ સોંગ. તો અહીંયા એ પૂછે મીરાની જગ્યાએ વી અને નકાર વાક્ય બનાવવાનું રહેશે, વી કેન નોટ સિંગ અ સોંગ. હવે ક્વેશ્ચન નંબર 3 છે, ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ ઓર નો. પ્રશ્ન વાક્ય બનાવીને આપણે યસ અને નો માં ઉત્તર આપવાનું રહેશે. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એ મુજબ આપણે કરવાનું રહેશે. તો અહીંયા એક્ઝામ્પલમાં પહેલું સેન્ટેન્સ આપ્યું છે, રામ કેન જમ્પ. રામ છે એ કૂદકો મારી શકે છે, તો એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, કેન રામ જમ્પ. શું રામ કૂદકો મારી શકે. અહીંયા ક્વેશ્ચન માર્ક લાસ્ટમાં મૂકવાનું, કેન આગળ આવી જશે, વચ્ચે કર્તા અને લાસ્ટમાં ક્રિયાપદ. પછી હકારમાં આન્સર આપવાનું છે, યસ હી કેન જમ્પ. રામ ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા હી લાગ્યો, યસ હી કેન જમ્પ. અને નકારમાં આન્સર આવશે, નો હી કેન નોટ જમ્પ. ત્યારબાદ આપણે પેલું જોઈએ, રાની એન્ડ વીના કેન પેઇન્ટ. તો એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું એટલે કેન આગળ આવી જશે, ત્યારબાદ કર્તા આવશે. તો પેલા આવશે, કેન રાની એન્ડ વીના પેઇન્ટ. આ પ્રશ્નાર્થ વાક્ય બન્યું. ખાસ યાદ રાખવાનું, પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નહીં. ત્યારબાદ યસ ધે કેન પેઇન્ટ, નો ધે કેન નોટ પેઇન્ટ. એક કરતા વધારે છે રાની અને મીના એટલે અહીંયા ધ્યેય લાગ્યું. ત્યારબાદ હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ, કુનાલ કેન ડ્રાઈવ અ કાર. કેન કુનાલ ડ્રાઈવ અ કાર.
યસ હી કેન ડ્રાઈવ અ કાર. નો હી કેન નોટ ડ્રાઈવ અ કાર. પછી ત્રીજું સેન્ટેન્સ છે ધ સ્ટુડન્ટ્સ વાળું. ધ સ્ટુડન્ટ્સ કેન પ્લે ફૂટબોલ. તો કેન આગળ આવી જશે. કેન ધ સ્ટુડન્ટ પ્લે ફૂટબોલ? યસ they they can play football. No they cannot play football. આપણે જોઈ શકીએ અહીંયા ધ સ્ટુડન્ટ્સ એક કરતા વધારે વિદ્યાર્થીઓ એટલે કે બહુવચન છે એટલે અહીંયા they લાગ્યું. ત્યારબાદ આવ્યું ચોથું સૌરભ કેન રાઇટ અ સોંગ. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે કેન સૌરભ રાઇટ અ સોંગ? યસ હી કેન રાઇટ અ સોંગ. નો હી કેન નોટ રાઇટ અ સોંગ. ત્યારબાદ આપણે પાંચમું સેન્ટેન્સ બનાવશું અ હોર્સ કેન જમ્પ અ ફેન્સ. તો સેન્ટેન્સ બનશે કેન અ હોર્સ જમ્પ અ ફેન્સ? યસ ઇટ કેન jump the fence. No it cannot jump the fence. તમે જોઈ શકો અહીંયા હોર્સ છે એટલે અહીંયા આપણે ઈટ મૂક્યું છે અને ઈટ ન મૂકવું હોય ને તમે હોર્સ એમ લખો તોય સેન્ટેન્સ સાચું પડે. બંને રીતે તમે સેન્ટેન્સ છે એને બનાવી શકો. હોર્સ મૂકી શકો અથવા તો અહીંયા ઈટ મૂકી શકો. ત્યારબાદ આપણે છઠ્ઠું સેન્ટેન્સ જોઈએ ડક્સ કેન સ્વિમ ઇન વોટર. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે કેન ડક્સ સ્વિમ ઇન વોટર? યસ they can swim in water. No they cannot swim in water. અહીંયા ખાલી ડક આપ્યું હોય તો આપણે અહીંયા ઈટ મૂકી શકીએ પણ અહીંયા ડક્સ છે એક કરતા વધારે એટલે અહીંયા ધ્યેય લાગ્યું. ત્યારબાદ આપણે જોઈએ સાતમું સેન્ટેન્સ વી કેન સિંગ અ ભજન. તો એનો પ્રશ્નાર્થ બનશે કેન વી સિંગ અ ભજન? યસ વી કેન સિંગ અ ભજન. નો વી કેન નોટ સિંગ અ ભજન. હવે આઠમું સેન્ટેન્સ જોઈએ તો કે they can learn English. તો એનું થશે can they learn English? Yes they can learn English. No they cannot learn English. ત્યારબાદ આપણે નવમું સેન્ટેન્સ જોઈએ તો નવમું સેન્ટેન્સ શું છે દીપક કેન રન ફાસ્ટ. તો પહેલા પ્રશ્નાર્થ કેન દીપક રન ફાસ્ટ? પછી એવી રીતે યસ હી કેન રન ફાસ્ટ. નો હી કેન નોટ રન ફાસ્ટ. પછી આપણે નવમું બનાવ્યું એ જ રીતે અહીંયા 10મું સેન્ટેન્સ આપ્યું છે ઉમંગ કેન ડ્રો. કેન ઉમંગ ડ્રો? યસ હી કેન ડ્રો. નો હી કેન નોટ ડ્રો. 11મું સેન્ટેન્સ છે કાજલ કેન રીડ સંસ્કૃત. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે કેન કાજલ રીડ સંસ્કૃત? પછી યસ સી કેન રીડ સંસ્કૃત અને નો સી કેન નોટ રીડ સંસ્કૃત. ત્યારબાદ આપણે 12મું સેન્ટેન્સ બને ધ સ્ટુડન્ટ કેન ગો હોમ. તો કેન આગળ આવશે ને પછી આપણે કરતા લખશું કેન ધ સ્ટુડન્ટ્સ ગો હોમ? યસ they can go home. No they cannot go home. અહીંયા બહુવચન છે એટલે અહીંયા they લાગ્યો. આપણે આગળ 13મું સેન્ટેન્સ જોઈએ મિસિસ સલેટ કેન ડ્રાઈવ અ કાર. તો કેન મિસિસ સલેટ ડ્રાઈવ અ કાર? યસ સી કેન ડ્રાઈવ અ કાર. નો સી કેન નોટ ડ્રાઈવ અ કાર. પછી 14મું સેન્ટેન્સ છે મોહન કેન ક્લાઇમ્બ અ ટ્રી. કેન તો પ્રશ્નાર્થ વાક્ય બનશે કેન મોહન ક્લાઇમ્બ અ ટ્રી? યસ હી કેન ક્લાઇમ્બ અ ટ્રી. નો હી કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ત્યારબાદ આપણે 15મું સેન્ટેન્સ જોઈએ અ ટાઈગર કેન રન ફાસ્ટ. કેન અ ટાઈગર રન ફાસ્ટ? યસ હી કેન રન ફાસ્ટ. નો હી કેન નોટ રન ફાસ્ટ. પછી 16મું સેન્ટેન્સ છે સોનલ કેન ડ્રો અ રંગોલી. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે કેન સોનલ ડ્રો અ રંગોલી? યસ સી કેન ડ્રો અ રંગોલી.
નો સી કેન નોટ ડ્રો અ રંગોલી. ત્યારબાદ 17મું સેન્ટેન્સ બનશે અમન એન્ડ અમર કેન પ્લે ધ તબલા. કેન અમન એન્ડ અમર પ્લે ધ તબલા? યસ દે કેન પ્લે ધ તબલા. આપણે જોયું અમન અને અમર એક કરતા વધારે મીન્સ કે બહુવચન છે એટલે અહીંયા દે લાગે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ નો વાળું, નો દે કેન નોટ પ્લે ધ તબલા. હવે છે 18મું સેન્ટેન્સ છે કિરણ કેન ઓપન ધીસ ડોર. તો એનું પ્રશ્નાર્થ બને કેન કિરણ ઓપન ધીસ ડોર. પછી યસ વાળું, યસ શી કેન ઓપન ધીસ ડોર. નો શી કેન નોટ ઓપન ધીસ ડોર. પછી આપણે જોઈએ અહીંયા 19મું સેન્ટેન્સ ધ ચિલ્ડ્રન કેન પ્લે ઇન ધ ગાર્ડન. તો કે કેન ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન? યસ they can play in the garden. No they cannot play in the garden. અને 20મું અને આ ચેપ્ટરનું લાસ્ટ સેન્ટેન્સ પૂજન કેન પ્લે ચેસ. તો સેન્ટેન્સ બનશે કેન પૂજન પ્લે ચેસ? યસ he can play chess. No he cannot play chess. આવી જ રીતે આપણે આગળ પણ વિડીયો મૂકશું. હજુ સુધી તમે અમારી ચેનલ પર નવા હોય ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.